શિયાળે સોરઠ ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદે વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માં આશાપુરા ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું હેતા વાસાણી। જોઈએ આજના સ્થાનિક સમાચાર। 6/11/2014 ગુરુવારના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ ઉમરસર ખાણનું ઉદ્ઘાટન કરશે અને ફરી કચ્છના સોનેરી દિવસો આવશે તેવી વાતો સંભળાઈ રહી છે, પરંતુ ગ્રામજનો કહે છે લિગ્નાઇટનું લોડિંગ ઝડપથી શરૂ થાય તે મહત્વનું છે। જોઈએ એક અહેવાલ। માં આશાપુરા ન્યૂઝની ટીમે 1 માસ અગાઉ ઉમરસર ખાણની મુલાકાત લીધી હતી, પરંતુ ત્યારે ગ્રામજનોનું કહેવું હતું કે ભલે આ ખાણનું ઉદ્ઘાટન થઈ જાય, પરંતુ લોડિંગ ઝડપથી શરૂ થાય તે મહત્વનું છે। માત્ર ઉદ્ઘાટન અને ભૂમિપૂજન કરવાથી કાંઈ નહીં થાય, પરંતુ આ ખાણ ઝડપી કાર્યરત થાય અને ગ્રામજનોને રોજીરોટી મળી રહે તે ખૂબ જરૂરી છે। આ ખાણ ઝડપથી શરૂ થાય તો ગ્રામજનો અને ટ્રક માલિકોને વધુને વધુ ધંધો મળી શકે છે। લખપત તાલુકામાં એક પણ ખાનગી ઉદ્યોગ નથી। અલ્ટ્રાટેક અને સાંગી સિમેન્ટની ખાણ લખપત તાલુકામાં છે, પરંતુ તેની કચેરીઓ અબડાસા તાલુકામાં છે। આ બંને કંપનીઓ સામાજિક દાયિત્વ માટે ફક્ત દેખાવ પૂરતી આગળ આવી છે। હવે ઉમરસર ખાણ ઝડપથી શરૂ થઈ જાય તો ટ્રક માલિકો, હોટલ બિઝનેસ, લખપતમાં આવેલા પેટ્રોલ પંપ અને ગ્રામજનોને ફાયદો થાય તેમ છે, પરંતુ આ ખાણનું લોડિંગ શરૂ થતાં જાન્યુઆરી સુધીનો સમય લાગી જશે તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે। કચ્છમાં ખાસ કરીને જે કોલસાનો જે ઉદ્યોગ છે ખૂબ જ જૂનો અને જાણીતો ઉદ્યોગ છે। ખાસ કરીને પાંદરો ખાણ બંધ થયા પછી ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને ખૂબ જ મોટો ફટકો પડ્યો। અત્યારે રેડ્ડી સાહેબ આપણી સાથે છે, પ્રોજેક્ટ મેનેજર છે। અત્યારે આપ જોઈ શકો છો કે ઉમર ખાણમાં અત્યારે કામગીરી ચાલુ રહી છે। मेरा नाम रविंद्रनाथ रेड्डी, प्रोजेक्ट मैनेजर, बीजीआर माइनिंग इंफ्रास्ट्रक्चर्स। अभी तक पूरा एरिया नहीं दिया था आपको। नाउ 600 मीटर्स लेंथ, 300 मीटर्स विड्थ दे दिया। इसमें 20 लाख तक वो भी निकालना पड़ेगा। वो भी निकालने बाद कोयला बाहर आएगा। कितने फीट के अंदर होगा केला? नीदर 20 फीट दिसंबर से आ सकता है मेरा ख्याल से। अभी एक बड़ा मिशन आ गया, 5 ट्रक चल रहा है। ये एंड ऑफ दिस मंथ 5 बीच नया मिशन आ रहा है, वो 40 ट्रक्स भी आ सकता है। नवंबर से फुल फ्लड में काम शुरू सकता है। हम रोजगार के लिए गांव, सब 3 गांवों के लिए लेटर दे दिया। उधर से आदमी अभी 35 आदमी का बीटीसी भेज दिया। जब हमारा कोयला निकालने के बाद वो टाइम में सब लोगों का मीडिया का बोला कि वो मिनिस्टर लोगों को बोला कि फंक्शन करने को, पूजा करने को वो तैयार हो गए हम। ખાસ કરીને આ એક બહુ કચ્છ માટે એક આશાનું કિરણ છે, કચ્છ માટે ગુડ ન્યૂઝ છે। કેમેરામેન પરેશ ગોર સાથે જયમલસિંહ જાડેજા, માં આશાપુરા ન્યૂઝ, ઉમરસર। સમગ્ર બાબતે પાંદરોના વેપારીઓએ વાત કરી હતી। સુવર્ણ કાર્ડ આવે જો એ લોકો બાર માલ બધાને દે, જેમ પેલા પાંદરોથી પરિવર્તન થતું હતું માલ, એવી રીતે કંપનીને ડાયરેક્ટ આપે તો કઈ એમાં કઈ થવાનું નથી। તો 200 ગાડી ભરાય કે જરૂરત મુજબ ભરાય, એટલે અહીંયા ને અહીંયા રહે। કે ઉમરસરનો કારણ જો ઉદ્યોગોને કંપનીને ડાયરેક્ટ આપી દેવામાં આવશે, પાવર પ્લાન્ટને આપી દેવામાં આવશે, તો એનો કોઈ જ ફાયદો કચ્છને નહીં થાય। તો ખાસ કરીને તમામ ધારાસભ્યો, અહીંના ધારાસભ્ય શક્તિસિંહ ગોહિલ, તારાચંદભાઈ છેડા, નીમાબેન, પંકજભાઈ, તમામ લોકોને અપીલ કરીએ છીએ અને ખુદ જિલ્લાના સમાહર્તા કલેક્ટર આપણે પટેલ સાહેબને પણ રિક્વેસ્ટ કરીએ કે આ મુદ્દો ખરેખર સરકાર સુધી પહોંચાડે કે લોકો આવું ઈચ્છી રહ્યા છે અને તમારે લોકો ઈચ્છે એવું જ કામ કરે, એને કહેવાય સરકાર। એ રીતે ઉમરસર ખાણ શરૂ થશે ત્યારે કચ્છના વિકાસની ધોરીનસ શરૂ થતા કચ્છમાં ઇકોનોમીનો વરસાદ વરસશે તેવી સૌની આકાંક્ષા છે। नमस्कार, मैं आपको भूज की सबसे बेहतरीन होटल डॉलर इंटरनेशनल की सैर कराती हूँ। सबसे पहले मैं आपको रिसेप्शन काउंटर दिखा रही हूँ, जो बहुत ही खूबसूरत दिख रहा है। यहाँ से आपको मैं होटल की रूम दिखाती हूँ, जो आपको रहने की हर तरह की सुविधा देता है। यहाँ फैमिली रेस्टोरेंट भी है। जहाँ शुद्ध, सात्विक और बेहतरीन स्वाद वाला खाना मिलता है।
નવા રાજસ્થાની મેનેજમેન્ટ સાથે હોટેલ ડોલરમાં સાઉથ ઇન્ડિયન ફૂડનો શુભારંભ. ઇડલી સંભાર, મસાલા ઢોસા તથા ઉત્તપમનો સ્વાદ માણવા અવશ્ય પધારો. તથા પંજાબી, ચાઇનીઝ તો ખરું જ, ગુજરાતી થાળીનો પાર્ટી ઓર્ડર પણ લેવામાં આવશે. और हाँ, यहाँ पर गार्डन रेस्टोरेंट भी है जहाँ पे आप कैंडल लाइट डिनर, पार्टी और अपने आप को रिलैक्स करने के लिए भी आ सकते हैं. हमारा पता है होटल डॉलर इंटरनेशनल, न्यू रेलवे क्रॉसिंग, एयरपोर्ट रोड, भुज. ભુજમાં આજે ઇન્કમ ટેક્સનું સર્ચ ઓપરેશન શરૂ થયું. વેપારીઓમાં ફડફડાટ વ્યાપ્યો. સ્ટાઇલ ધ ફેશન હબ. બ્રાન્ડેડ વસ્ત્રોનો વિશાળ ખજાનો એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. ઓક્સફોર્ડ, TDU, કોકો ક્લેમ, કોડ 61, મેડ સોલ વગેરે કંપનીની જીન્સ પેન્ટ, વેગાબોન્ડ, મેચલેસ, અર્થબોન્ડ, સિનિયર, સિટી જેવી અનેક બ્રાન્ડેડ કંપનીના શર્ટ, હેડ્સઓફ, ક્લબ ઓન, ડિવાઇસ, સેક્યુઅલ, એક્સ, સાયક્લોન વગેરે કંપનીના ટી શર્ટ. અંડરગાર્મેન્ટમાં લેવાઇસ, જોકી, યુનાઇટેડ કલર્સ, જોરિયો, ઝેનેસ, રોકી, VIP બ્રાન્ડ ઉપલબ્ધ. મેન્સવેરનો કમ્પ્લીટ શોરૂમ એટલે સ્ટાઇલ ધ ફેશન હબ. વન સ્ટોપ શોરૂમ ફોર મેન. સ્ટાઇલ ધ ફેશન હબ 3 લાલન આર્કેડ, જૂની પાંજરાપોળ શેરી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. કસ્ટમર કેર 8000826000. લેન્ડલાઇન નંબર 02832220000. ગાંધીધામમાં દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવનો આજે શોભાયાત્રા બાદ દીપકભાઈના સાનિધ્યમાં ઉદ્ઘાટન સમારંભ યોજાયો. અહમ વિજ્ઞાની દાદા ભગવાનના 107મા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણીના કાર્યક્રમનો આજથી ગાંધીધામ મુકામે દીપકભાઈના સાનિધ્યમાં પ્રારંભ થયો. શોભાયાત્રામાં ગાંધીધામના અનેક નગરજનો તથા ભાવિકો ઉમટી પડ્યા. સમગ્ર રાજ્યમાંથી ખૂણે ખૂણેથી આ ઉજવણી માટે ભાવિકો ગાંધીધામમાં આવ્યા છે. તારીખ 5/11/2014ના દીપકભાઈના સાનિધ્યમાં રાત્રે 8 થી 10:30 કલાક સુધી સત્સંગ રહેશે. ગાંધીધામ આદિપુર રોડ ઉપર 12 લાખ ચોરસ ફૂટ જેટલા વિસ્તારમાં દાદાનગર બનાવાયું છે. સાંજે 5 થી 10 વાગ્યા સુધી મુલાકાતીઓ માટે વિવિધ ડોમમાં આધ્યાત્મની સમજણ માટે થીમ પણ બનાવવામાં આવેલ છે. એ રીતે દાદા ભગવાનની જન્મજયંતિ મહોત્સવની ઉજવણી જોશભેર શરૂ થઈ છે. લીગલ ટીવી સેન્ટર ઇલેક્ટ્રોનિક્સ આઇટમો માટેનું જૂનું અને જાણીતું તેમજ વિશ્વાસપાત્ર સ્થળ એટલે લીગલ ટીવી સેન્ટર. LG કંપનીના ફ્રીજ, વોશિંગ મશીન, LED, માઇક્રોવેવ ઓવન તેમજ વર્લપૂલ કંપનીના ફ્રીજ, તદુપરાંત સોની કંપનીના LED અને હોમ થિયેટર. એટલું જ નહીં, નટરાજની વિખ્યાત આટા મેકર ઘરઘંટી હાજર સ્ટોકમાં. તદુપરાંત બીજું ઘણું બધું. તો આજે જ પધારો લીગલ ટીવી સેન્ટર, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 02832253042 204332. ભુજ તાલુકાનું જનસેવા કેન્દ્ર કચ્છની સૌથી મોટી અને સત્તા ધરાવતી કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલ છે. 11 વાગ્યા સુધી કર્મચારીઓ કામે ચડ્યા નથી. કલેક્ટર કચેરીના અધિકારીઓને લોકો માટે સુવિધા બરાબર ચાલે છે કે કેમ તે ઉઠીને જોવાની ફુરસદ નથી. ભુજમાં જનસેવા કેન્દ્ર જે મામલતદાર સંચાલિત છે તે કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આવેલ છે, જ્યાં રાશન કાર્ડની કામગીરી કરવામાં આવે છે. નામ વધારવા, કમી કરવા, નવા કાર્ડ કાઢવા તથા મતદાતાને લગતા કામ કરવા માટે તથા લોકોની અન્ય સેવાઓ સુવિધાઓ માટે આ કેન્દ્ર જવાબદાર છે. પણ 11 વાગ્યા સુધી કોઈ કર્મચારીઓ કામ શરૂ કર્યું નથી. ગામડામાંથી અનેક સ્ત્રી પુરુષો પોતાના કામ માટે 5 થી 7 દિવસોથી ધક્કા ખાય છે, પણ કામ નિપટતું નથી. સાંભળીએ લોકોની સમસ્યાઓ. ભુજનું આ જનસેવા કેન્દ્ર છે.
પહેલાં મામલતદાર કચેરીમાં ચાલતું ત્યારે ખૂબ જ ફરિયાદો ઉઠી હતી અને લોકોને ઊભવા માટે પણ જગ્યા નથી. પરંતુ એક સારી બાબત છે કે આજે એક મોટો હોલ કલેક્ટર કચેરી પાછળ ફાળવી દેવામાં આવ્યો છે. લોકો ઊભી શકે છે, પરંતુ અત્યાર સુધી કર્મચારી લગભગ 11 માં 5 ઓછી સુધી પોતાની કાર્યવાહી શરૂ કરી નથી. સામાન્ય રીતે 10:30 વાગે આ ઓફિસ ચાલુ થઈ જવી જોઈએ અને 10:30 વાગે લોકોની લાઈનમાંથી લોકોને કાર્ડ કાઢી દેવાનું, રાશન કાર્ડ કાઢી દેવાનું કે કોઈ પણ મતદાર યાદીમાં નામ હોય એના માટે આવતા હોય તો લોકોનું કામ શરૂ થઈ જવું જોઈએ. અત્યાર સુધી આ કામ શરૂ નથી થયું અને લોકો પરેશાન છે અને મોટી લાઈન અને મોટી સંખ્યામાં લોકો હાજર છે. તો લોકો આ વિશે શું માને છે તેમના પ્રતિભાવ લઈ. લાલજીવેલ જીરાણી સુપર અઠવાડિયું આ નામ ચડાવવાની ગેસ બાટલો કાઢવો નાના વેલજી ભુડિયા માથા પરથી આ બીજી તકો હોય આ રાશન કાર્ડમાં છોકરાનું નામ ચડાવવાનું. છગનભાઈ મારું નામ છે, અહીં મહેંદી કોલાણી છે. હા, રેશન કાર્ડ બનાવ્યું છે, 4 મહિના થઈ ગયા. 4 મહિના ધક્કા કહું છું. હા, જયંતિલાલ રાજકોટ ભૂજથી છોકરાના કાર્ડ અલગ કરાવવાના હતા. લગભગ સમજી લો કે 1.5 મહિનો 1.5 મહિનો થયો. મોંઘીબેન અમે માથા પરથી કાટ માટે આવ્યા. અમે તો 3જી વખત આવ્યા. મોંઘીબેન સણોસરાથી આ 3 દિવસથી અમે આવ્યા છીએ. રાશન કાર્ડ અમારે બદલાવવાનો 3 દિવસથી અમને ડકો ગભરાવે છે. 2 વાગે એટલે કે તમે જાઓ તમારે ઘરે, પરમદી આવજો, કાલે આવજો, રોજ બરના ડે. એ રીતે જનસેવા કેન્દ્રની સેવાઓ સાવ જ ખાડે જવાની ફરિયાદો અનેક વખત ઉઠી છે, છતાં આ દર્દનું નિવારણ કોઈ કરતું નથી. હરા શોરૂમ ફેશનની દુનિયામાં અને આધુનિક યુગમાં આપની પસંદગી મુજબ કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ માટે બ્રાન્ડેડ કંપનીના વસ્ત્રો મેળવવા માટે હરા શોરૂમની અચૂક મુલાકાત લો, જ્યાં તમને મળી રહેશે અવનવી ફેશનના બ્રાન્ડેડ કંપનીના સલવાર સૂટ, કોટન ડ્રેસ, કુર્તી તેમજ રેડીમેડ ડ્રેસની લેટેસ્ટ વેરાયટીઓ. અને હા, લગ્ન પ્રસંગ માટે લેટેસ્ટ પાર્ટીવેર ડ્રેસીસ પણ ઉપલબ્ધ. તો અવનવી વેરાયટીઓ નિહાળવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો હરા ધ એવરગ્રીન લેડીઝ ડ્રેસ મટીરિયલ્સની. એડ્રેસ શોપ નંબર 5, ડાયમંડ પ્લાઝા, વ્હાઇટ બિલ્ડિંગ સામે, વાણિયાવાડ, ભુજ. કોન્ટેક્ટ નંબર 9825153687. કચ્છમાં વર્ષ 2013-14માં કુટુંબ નિયોજનના ઓપરેશનમાં 91% સિદ્ધિ હાંસિલ થઈ, જ્યારે પરિવાર નિયોજન માટે 10,421 સ્ત્રીઓએ આંકડી મુકાવી પુરુષ નસબંધી માત્ર 1,000 જેટલી. કચ્છમાં પરિવાર નિયોજનની કામગીરી ઉપર નજર કરીએ તો વર્ષ 2013-14માં 10,012 ઓપરેશનો થયા, જેમાં 10% એટલે 1,000 જેટલી પુરુષ નસબંધી થઈ છે. વર્ષ 2001-2માં 4,107 સ્ત્રી પુરુષ ઓપરેશનો થયા હતા, જ્યારે 6,022 સ્ત્રીઓએ આંકડી મુકાવી પરિવાર નિયોજન અપનાવ્યું હતું. સમગ્ર બાબતે એ વાત ખૂબ જ ધ્યાન ખેંચે છે કે પુરુષો માત્ર કુલ ઓપરેશનના 10% જ પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવે છે. ઘર પરિવાર માત્ર આવા ઓપરેશન માટે સ્ત્રીઓને આગળ કરે છે. એ રીતે પુરુષ પ્રધાન સમાજમાં આ ક્ષેત્રે પણ સ્ત્રીઓ આગળ કરાય છે. સમગ્ર વિષયે અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર A.K. સિંઘે માહિતી આપતા જણાવ્યું કે મને એમ લાગ્યું કે વર્ષે જેટલું મરણ થાય છે એમાં 42% જે માતા મરણ છે એવા હોય છે જે 2 બાળક પછી, એવા બહેનો જેની 2 બાળક છે અને ત્યાર પછી સગર્ભા થયા અને મૃત્યુ પામી જાય છે. તો હું એના ઉપર ભાર મૂકી છે કે જો આપણે કોઈ પણ રીતે પ્રેગ્નન્સી અટકાવીએ તો મરણ આપણે સીધે ઘટાડી શકીએ છીએ 42%. એમાં 42% મરણ 2 બાળક હયાત બહેનો પ્રેગ્નન્ટ થયા અને કોઈ પણ કારણસે મૃત્યુ પામ્યા. તો હું એના માટે 2 વસ્તુ કર્યું. એક તો આંકડી ઉપર ભાર મૂક્યું અને કોપરટી ઉપર. પર ઓપરેશન ઉપર હું સૌથી વધારે ભાર મૂકું છું. ઓપરેશન પરમાનન્ટ છે એટલે એકવાર થઈ ગયા પછી કાયમી નિરાશ થઈ જાય, કોઈ દવા નહીં ખાવું પડે, એટલે આડઅસરની પર કોઈ પ્રશ્ન નથી. ઓપરેશનના જે આંકડા છે અમે જે સ્ત્રી નસબંધી કે પુરુષ નસબંધી એના ઉપર ભાર મૂક્યા છું અને કચ્છ દર વર્ષે વધારે થાય છે. સ્ટેટ ગવર્મેન્ટ તરફથી જે અમે ટાર્ગેટ ફાળવામાં આવે છે એમાં જુદું જુદું મેન્શન હોતું નથી. સ્ટરલાઇઝેશન કરીને આવે છે ટાર્ગેટ, એમ આપને એક સરેરાશ માન્ય ચાલીએ કે 10% પુરુષ નસબંધીમાં લઈએ. પર બહુ પ્રયત્નો કરવા છતાં પુરુષો જે છે જલ્દી તૈયાર થતા નથી. કારણ
બની શકે એને કંઈક બીજી લગ્નની કંઈક પ્રવૃત્તિ હોય કે જે હોય તે, બરાબર. અને અમે બહેનોની સમજાવીએ છીએ. મોટા ભાગે તો હેલ્થમાં ફિમેલ હેલ્થ વર્કર હોય, આશા વર્કર હોય, એમ પર કહીએ કે જો પુરુષ નસબંધી થાય તો સમાજમાં એક છૂટાછેડાની સંભાવના પર એકદમ ઘટી જાય અને એક સમાજ પર સુરક્ષિત થઈ જાય, બેન પર સુરક્ષિત થઈ જાય, મૃત્યુ નહીં પામે. એ રીતે હું ડાયરેક્ટ તાલુકા મથક પર જઈ તમામ કર્મચારીઓ સાથે, આશા વર્કર સાથે અને સમુદાય સાથે, ગામડામાં જઈ સમુદાય સાથે પણ ચર્ચા કરું છું. એ રીતે પુરુષો પરિવાર નિયોજનના ઓપરેશનમાં આગળ આવતા નથી. સુસ્વાગતમ. મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ આપનું હાર્દિક સ્વાગત કરે છે. ભુજની 4 રિલોકેશન સાઇટના લાભાર્થીઓને લાલ બુક વિતરણ કાર્યક્રમ. શ્રી શંકરભાઈ ચૌધરી, માનનીય પ્રભારી મંત્રી કચ્છ. શ્રી તારાચંદભાઈ છેડા, માનનીય મંત્રી શ્રી ગુજરાત રાજ્ય. શ્રી વિનોદભાઈ ચાવડા, સંસદ શ્રી કચ્છ. શ્રીમતી નીમાબેન આચાર્ય, ધારાસભ્ય શ્રી ભુજ. કિરીટભાઈ એમ સોમપુરા, ચેરમેન ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ ભાડા. મહેન્દ્ર પટેલ, કલેક્ટર શ્રી કચ્છ. જાહેર જનતાને પધારવા હાર્દિક નિમંત્રણ છે. ભુજ વિસ્તાર વિકાસ સત્તામંડળ. સ્થળ આરડી વરસાણી સ્કૂલ, મુન્દ્રા રિલોકેશન સાઇટ, ભુજ. સમય સવારે 9:30. તારીખ 6/11/2014. કચ્છમાં વર્ષ 2011ના સેન્સર્સ સામે કુલ 71.58% રહ્યો છે, જ્યારે 2011માં 60.4% હતો. ગ્રામીણ વિસ્તારમાં સ્ત્રીઓમાં સાક્ષરતા દર ઓછો છે. કચ્છમાં વર્ષ 2001ના સેન્સર્સમાં ગ્રામ્ય મહિલાઓ સાક્ષરતા દર 41.54% હતો અને શહેરી વિસ્તારમાં 66.31% રહ્યો હતો. વર્ષ 2011માં થયેલ સેન્સર્સ પ્રમાણે કચ્છમાં સ્ત્રીઓની સાક્ષરતા દર 61.62% રહ્યો છે. વર્ષ 2011 પ્રમાણે સૌથી ઓછી સાક્ષરતા રાપર તાલુકાની સ્ત્રીઓમાં 35.60% રહી હતી અને સૌથી વધુ ગાંધીધામ તાલુકાની સ્ત્રીઓમાં 61.37% સાક્ષરતાનું પ્રમાણ રહ્યું છે. જ્યારે વર્ષ 2011માં પુરુષ સાક્ષરતા દર રાપરમાં સૌથી ઓછો 56.9% રહ્યો હતો. એ રીતે વર્ષ 2011ના આંકડા ઉપર નજર કરીએ તો કુલ પુરુષો 10,96,347ની વસ્તી સામે 80.60% સાક્ષરતા દર રહ્યો, જ્યારે સ્ત્રીઓની વસ્તી 9,93,970ની સામે 61.62% સ્ત્રી સાક્ષરતા દર રહ્યો છે. કુલ વસ્તી 20,90,313ની સામે કુલ સાક્ષરતા દર 71.58% રહ્યો છે. એ રીતે આંકડાઓ ઉપર નજર કરીએ તો કચ્છમાં પુરુષો કરતા સ્ત્રીઓમાં સાક્ષરતા દર વચ્ચે તફાવત મોટો રહ્યો છે. બ્રાઇડલ ફેશનના પલટાતા પ્રવાહમાં અને પરિવર્તનના દોરમાં આપની પસંદગીને પૂર્ણવિરામ આપવા શુભ પ્રસંગોની ખરીદી કરતા પહેલા અવશ્ય બ્રાઇડલ શોરૂમની મુલાકાત લો. બ્રાઇડલ સારીઝ, ડિઝાઇનર સારીઝ, દરબારી સારીઝ, ચણિયા ચોલી, ઘરચોળા, પાનેતર, પંજાબી શૂટ, કુર્તીઝમાં અત્યંત આધુનિક અને અવનવી વેરાયટીઝ. વિશાળ ફલક, મોકળાશ ભર્યા નયનરમ્ય શીતળ વાતાવરણ સાથે બ્રાઇડલનો લુક જોવા આપને આવકારીએ છીએ. આપના જ શોરૂમનું સરનામું બ્રાઇડલ શોરૂમ, મહેન્દ્ર અગરબત્તીની બાજુમાં, ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ. મહેન્દ્રભાઈ વોરા, દુલ્હન સાડીવાળા. 9427438781. મીત વોરા, 9408435141. નશા અને આબકારી શાખાને મળેલી બાતમી અને તપાસ દરમિયાન ભુજની પ્રિન્સ હોટલમાં વાઇન શોપમાંથી ગેરરીતિથી દારૂનો વેચાણ થતો હોવાથી બનાવ પ્રકાશમાં આવ્યો છે. સગા સંબંધીઓ અને મિત્રોના નામે ખોટી પરમિટ લઈ દારૂનો વેચાણ કરવામાં આવતો હતો. તેની વધુ તપાસ માટે નશા અને આબકારી વિભાગે વિજિલન્સ તપાસની માંગ કરી છે. લોકમુખે ચર્ચાતી વાતો અને નશા અને આબકારી વિભાગને મળેલી બાતમી મુજબ હોટેલ પ્રિન્સમાં વાઇન શોપની તપાસ કરવામાં આવી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી છે. પ્રિન્સ હોટલના વાઇન શોપમાં દારૂની ખોટી પરમિટો ઇસ્યુ કરવામાં આવી હતી અને જે લોકો ગુજરાતમાં રહેતા નથી તેવા લોકોના નામે દારૂની પરમિટ ઇસ્યુ કરવામાં આવી છે અને ખોટી સહી કરીને તેમનો દારૂનો જથ્થો વેચી દેવામાં આવતો હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. આવા સંજોગોમાં હોટલના વાઇન શોપની પરમિટ રદ થઈ શકે તેમ છે.
તો બીજી તરફ પ્રિન્સ હોટલના વાઇન શોપમાંથી બિયરના 240 બોટલ રાજવી રિસોર્ટ ગાંધીધામને વહેંચવામાં આવ્યા હતા, પરંતુ આ બિયરની બોટલ એક્સપાયરી ડેટ હતી. આ બિયર માનવ વપરાશમાં ઉપયોગમાં લેવામાં આવે તો લઠ્ઠાકાંડ સર્જાય તેવી ભીતિ સર્જાઈ હતી, પણ સમય સૂચકતા અને તપાસને કારણે આ હોનારત અટકી હતી. પરંતુ પ્રિન્સ હોટલના વાઇન શોપની યોગ્ય તપાસ થવી આવશ્યક છે. તો કચ્છની અન્ય હોટલમાં આવેલા વાઇન શોપની પણ તપાસ કરવામાં આવી રહી છે, તેવું નશા અને આબકારી શાખાના અધિકારીએ જણાવ્યું છે. નશાબંધી આબકારી ખાતાના ધ્યાન ઉપર અમુક બાતમીના આધારે મેટર એવી આવેલી તપાસ દરમિયાન કે ત્યાં હોટલ પ્રિન્સના સંચાલકો પાસે અમુક એમના સગા સંબંધી મિત્ર સર્કલોની અમુક પરમિટો એમણે પોતે રાખેલી, જે એમના સગા સંબંધીઓ ખરેખર ગુજરાતમાં રહેતા જ ન હતા એવાના નામે બી ડુપ્લિકેટ સહીઓ કરી, વાઉચરો ઉપર પણ બી ડુપ્લિકેટ સહીઓ કરીને દારૂનું વેચાણ કરવામાં આવતું હતું. એ અમે બાતમીના આધારે ટ્રેસ કર્યું, ખરાઈ કરી, ખાતરી કરી, તો તપાસ કરતા પુરાવાઓ સાથે બધું અમને એ બધી સાચી માહિતી મળી આવેલી અને એના આધારે એવા બધા વ્યક્તિઓ ડુપ્લિકેટ વ્યક્તિઓની પરમિટો મેં રદ કરેલી. એ પરમિટો રદ કરેલાનો હુકમ મેં અમારા ડાયરેક્ટર જનરલ ઓફ પ્રોહિબિશનને અમદાવાદ ખાતે હેડ ઓફિસમાં મોકલેલો અને ત્યાંથી એક્શન લેવાનું. ત્યાંથી એ નોટિસ, ત્યાંથી એ રદ કરેલા પરમિટો રદ કરેલાના હુકમ ઉપર ડાયરેક્ટરે હોટેલ પ્રિન્સને એમનો વાઇન શોપનું લાયસન્સ સમૂળ રદ કરવા માટે થઈને નોટિસ આપી છે. આ બાબતમાં ગંભીર ગુનાઓ સામે આવ્યા છે, એમાં એક જે લઠ્ઠાકાંડની વાત છે, એ શું વાત છે અને કેટલી ગંભીર વાત છે? જી. અમારા ડિપાર્ટમેન્ટના તપાસ દરમિયાન એવું ધ્યાને આવેલું છે કે તારીખ 10/10/2014 રોજ હોટલ પ્રિન્સ ઉપરથી હનીકેન લેઝર બિયર નામના બિયરનો 650 ml ના જથ્થાની એવી કુલ 240 બોટલોનો જથ્થો પરવાનેદારે રાજવી રિસોર્ટ એન્ડ હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ, મુકામ ગોળપાદર, તાલુકો ગાંધીધામને વેચી દીધેલો છે. જે તમામ જથ્થાની ડેટ એક્સપાયર થઈ ગયેલી હતી, એટલે કે જથ્થો કોઈપણ પરમિટ હોલ્ડરને કે કોઈપણ વ્યક્તિઓને કે માનવ યુઝ માટે ઉપયોગમાં લેવા માટે ફિટ ન હતો અને જે પીવાથી જે પોઈઝન રૂપ જથ્થો થઈ ગયેલો હોવાથી જે પીવાથી ગમે ત્યારે નિર્દોષ હજારો લોકોની જાનહાની થાય અને મોટા પાયે લઠ્ઠાકાંડ થાય એવી પૂરેપૂરી શક્યતા સર્જાયેલી હતી. પરંતુ અમારા રાજવી રિસોર્ટ ઉપરના અમારા પીએસઆઈની સંપૂર્ણ પેલી ચોકસાઈના કારણે અને સમય સૂચકતાના કારણે અને રાજવી રિસોર્ટના સ્ટાફની પણ સમય સૂચકતાના કારણે આ મોટી હોનારત થતી અટકી જવા પામેલી છે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ. કુશળ કારીગરો દ્વારા તૈયાર થતી સ્કૂલ બેગ, લેડીઝ બેગ, જેન્ટ્સ પર્સ તેમજ ટૂર્સ માટેની મોટી બેગ મજબૂત અને ટકાઉ. વેકેશન સ્પેશિયલ ઓફર: સ્કૂલ બેગ, લેડીઝ પર્સ, કમર બેગ, લગેજ બેગ ઉપર 50% સુધી ડિસ્કાઉન્ટ. તમારા નામના માર્કાવાળી બેગ હોલસેલમાં બનાવી આપવામાં આવશે. ઓર્ડર ઉપર પૂરેપૂરું ધ્યાન આપવામાં આવશે. સ્કૂલ બેગ્સમાં ખાસ ઓફર: ખરીદી થયાના 12 મહિના સુધી ફ્રી સર્વિસ. વીઆઈપી બેગ્સ તેમજ અમેરિકન ટુરિસ્ટ બેગ્સના કચ્છના ઓથોરાઇઝ્ડ ડિસ્ટ્રીબ્યુટર. દરેક વર્ગને પોષાય તેવો ભાવ. એકવારની આપની મુલાકાત કાયમી બની જશે. ચેતના બેગ્સ એન્ડ કવર્સ, ભુજ શોરૂમ, અનમ રિંગ રોડ, પાંજરાપોળ શેરી. મોબાઈલ નંબર 9227465765. ખંભાતમાં આવેલું મેદપુર ગામથી 250 જેટલા સાયકલ સવાર યુવાનો 6 ધામની યાત્રા પૂર્ણ કરી આજે ભુજમાં આવી પહોંચ્યા હતા. ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તમામ યુવાનો પૂર્ણિમાની ઉજવણી ભુજ સ્વામિનારાયણ મંદિર ખાતે કરશે. દર શિયાળાની સિઝન વખતે ખંભાતના મેદપુર ગાદી સંસ્થાનના સંતો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના યુવાનો દેશના અલગ અલગ વિસ્તારોમાં આવેલા તીર્થધામોનું ભ્રમણ કરે છે.
આ વર્ષ મેદપુર ખંભાતથી અમદાવાદ મોરબી અને રસ્તામાં આવેલ 6 ધામોના દર્શન કરી આજે ભુજ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા અને ત્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. 26 ઓક્ટોબરના રોજ આ 250 સાયકલ સવાર મેદપુરથી આવવા માટે યાત્રા શરૂ કરી હતી. દરરોજનો 100 કિલોમીટરનો અંતર કાપી આજે આ સાયકલ સવાર યાત્રિકો ભુજના સ્વામિનારાયણ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા. આ યાત્રામાં સંતો તથા કાર્યકરો જોડાયા હતા. મારું નામ દિવ્ય પ્રકાશ સ્વામી છે. આનો ઉદ્દેશ માત્ર ભગવાનને રાજી કરવાનો અને સૌ પ્રથમ તારીખ 26 તારીખે મેદપુર ગામથી આ સાયકલ યાત્રા શરૂ થઈ. સાયકલ યાત્રાનું પ્રેરણા અમારે શાસ્ત્રી સ્વામી બાળકૃષ્ણદાસજી એક મોટા સંત છે, એમના તરફથી દર સાલ વિવિધ તીર્થધામની સાયકલ યાત્રા નીકળતી હોય છે. આજે જે યાત્રા પ્રવાસ આવ્યો એ 6 ધામ એટલે સ્વામિનારાયણ ભગવાને પ્રસ્થાપિત કરેલા જે 6 ધામ છે ત્યાં ફરતા ફરતા આવ્યા. સૌ પ્રથમ વડતાલ ધામ, બીજું અમદાવાદ ધામ, ત્રીજું જેતલપુર, ચોથું ધોલેરા, પાંચમું ગઢપુર, જુનાગઢ થઈ અને મોરબી થઈ ભચાઉ અને અત્યારે ભુજમાં અમે લોકો આવ્યા છે. મારું નામ શાસ્ત્રી સ્વામી કૃષ્ણ સ્વરૂપદાસજી સ્વામી. એમાં તો અમારા મહંત સ્વામી બહુ ખુશ થયા છે. 200 સંતો 4 દિવસથી રાહ જુએ છે ક્યારે સંઘ આવશે, ક્યારે આવશે, એનું સન્માન કરીએ. આજે સવારે સંતો સામે ગયા હતા અને આજે બપોર પછી પણ ખાસ યુવાનોને વેલકમિંગ માટે સ્પેશિયલ 2 કલાક માટે સત્સંગ રાખ્યો છે. અને મેદપુર ને ખંભાત એની સાથે ભુજના વર્ષોથી બહુ ગાઢ સંબંધ અને બહુ હેત પ્રેમ વાળા વર્ષોથી હરિભક્તો ત્યાંના, એટલે અમને તો અતિ આનંદ થયો છે. નાગણેશી મોબાઈલ શોપ કચ્છ ભુજમાં એકમાત્ર વિશ્વસનીય પાત્ર મોબાઈલની શોપ એટલે નાગણેશી મોબાઈલ શોપ. મેમરી કાર્ડ, ચાઇના મોબાઈલના એસેસરીઝ, ફેન્સી મોબાઈલને લગતી તમામ આઇટમ મેળવવાનું એક જ સ્થળ નાગણેશી મોબાઈલ. અમારું સરનામું છે મોડર્ન ટોકીસ બસ સ્ટેશન પાસે ભુજ. મોબાઈલ નંબર 9909814088. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. સરપટનાકા નજીક આવેલ કોળી નિવાસમાં નવીન ઠોડી, ચોંટ્યો અને જયસુખ નામના વ્યક્તિએ ત્યાંના રહેવાસીને મારામારી કરી હતી. જવાન છોકરીઓ ઘરમાં હોય અને ઘરમાં ઘૂસી જઈને આ લોકો આતંક ફેલાવે છે. આ માટે મનાઈ કરતા મારામારીનો બનાવ બન્યો હતો તેમ પીડિતાના સંબંધી હાસબાઈએ જણાવ્યું હતું. હાસબાઈ કોલીવાસ નવીન ઠોડી માર્યો અને ચોટ્યો અને જેસો 3 જણા છે. કારણ હું ઘરે હતી નહીં, કામે ગઈ હતી નહીં, દારૂ પીને અમને ખોટો હેરાન કરે. વિચાર કરો, જ્યારે 1 વાગે 1:30 વાગે આવે અહીંયા કને અને મારી જવાન છોકરી, આ નાની નાની છોકરીઓ વેલાલી છોકરીઓ આગળ વાતું કરે. કારણ એમ કે મારા જમાઈ ઘરે આવ્યા હતા, તો મારા જમાઈ પૂછ્યું કે શું કામ અહીંયા આવ્યો માણસ ઘરે, તો એ કે અહીંયા રહે છે એટલે એ આવ્યો ને પછી લપણ મારી મારા જમાઈ એને. એ દારૂ પીતેલો હતો. તમારે ઘરે શું કામ આવ્યો? વેલા આપણે ઘરે ન આવી શકે ને તો એ શું કામ આવ્યો? પછી મારા જમાઈ જતા હતા ને ચાલુ ગાડી મેં એને પકડીને માર્યો. તો મેં જોઈ ગઈ કે મારા જમાઈને મારે છે, તો હું પકડવા છોડવા જતી હતી તો મને મારવા માંડી ગયા. વેલા આખો કિચરો કુટુંબ આખો વેલા, અને કોઈ નથી સાંભળતો મારો અહીંયા કાને, કોઈ નથી સાંભળતો. સચી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના માં આશાપુરા ન્યૂઝ. નવા સમાચાર સાથે કાલે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.